આગામી મહિનાથી શરૂ થઈ રહેલી દક્ષિણ આફ્રિકા ટૂર માટે ટીમ ઇન્ડિયાની વડોદરા ખાતે પસંદગી કરવામાં આવી રહી છે। ડિસેમ્બર માસથી દક્ષિણ આફ્રિકા સામે વન ડે અને ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે। આ ટૂર માટે ટીમ ઇન્ડિયાની પસંદગી આજે વડોદરા ખાતે કરવામાં આવી હતી। વડોદરા ખાતે મુખ્ય પસંદગીકાર સંદીપ પાટીલ ચયન કરતા રોજર બીની, વિક્રમ રાઠોડ, સબા કરીમ તથા રાજેન્દ્રસિંહ હંસના અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં ટીમ ઇન્ડિયાની પસંદગીની ચર્ચા સાથે ટેસ્ટ ટીમમાં 17 ખેલાડીઓ તથા વન ડે ટીમ માટે 16 સભ્યોના નામની પસંદગી કરવામાં આવી હતી। દક્ષિણ આફ્રિકા ટૂરમાં ઝહીર ખાનની વાપસી થઈ છે। ઝહીર ખાન સાથે રિદ્ધિમાન સહાને પણ મોકો આપવામાં આવ્યો છે। આ ઉપરાંત વડોદરાના અંબાતી રાયડુનો વન ડે અને ટેસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય પ્લેયરો વર્તમાન ટીમમાં છે। જો કે આશ્ચર્ય વચ્ચે ઈશાંત શર્માને સમાવવામાં આવ્યો છે। ટીમ ઇન્ડિયાની પસંદગી બાદ બીસીસીઆઈના સેક્રેટરી સંજય પટેલે ટીમના ખેલાડીઓના નામની ઘોષણા કરી હતી। ગૌતમ ગંભીરની પસંદગીના પ્રશ્ને સંજય પટેલે પસંદગીકારો અને કપ્તાન ધોની પર નાખી જવાબ ટાળ્યો હતો। ઉલ્લેખનીય છે કે વડોદરામાં ટીમ સિલેક્શન સમયે ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીનો વિડીયો કોન્ફરન્સથી સમાવેશ કરવામાં આવ્યો હતો। વન ડે ટીમમાં કપ્તાન મહેન્દ્રસિંહ ધોની સાથે શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સામી, ઈશાંત શર્મા, અંબાતી રાયડુ, મોહિત શર્મા, ઉમેશ યાદવ, અમિત યાદવ અને અજંક્ય રહાણેનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ટેસ્ટ ટીમમાં મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં શિખર ધવન, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, રોહિત શર્મા, અજંક્ય રહાણે, આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સામી, ઝહીર ખાન, અંબાતી રાયડુ, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, પ્રજ્ઞાન ઓઝા, રવિન્દ્ર જાડેજા આફ્રિકામાં પોતાની પ્રતિભા બતાવશે। ઉલ્લેખનીય છે કે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની ક્રિકેટ વિદાય બાદ સૌપ્રથમ ટીમ પસંદગીમાં તેંડુલકરની જગ્યા હાલ તો આખરી 11માં રોહિત શર્માને સમાવી શકાય તેમ લાગે છે, ત્યારે રોહિત શર્મા સચિનની જગ્યા ભરપાઈ કરી શકે છે કે કેમ તે તો હવે જોવું જ રહ્યું। Process for the 3 ODIs match against South Africa has been selected. I'm giving you the name: Shikhar Dhawan, Rohit Sharma, Virat Kohli, Yuvraj Singh, Suresh Raina, MS Dhoni captain, Ravindra Jadeja, R Ashwin, Bhuvneshwar Kumar, Mohammad Shami, Ishant Sharma, Ambati Rayudu, Mohit Sharma, Umesh Yadav, Amit Mishra and Ajinkya Rahane. And for the 2 tests against South Africa, the team is selected like this: Shikhar Dhawan, Murli Vijay, Cheteshwar Pujara, Virat Kohli, Rohit Sharma, Ajinkya Rahane, MS Dhoni captain, R Ashwin, Bhuvneshwar Kumar, Mohammad Shami, ઝહીર ખાન, અંબાતી રાયડુ, ઉમેશ યાદવ, રિદ્ધિમાન સહા, ઈશાંત શર્મા, પ્રજ્ઞાન ઓઝા and 17th is Ravindra Jadeja. Everything has been discussed and this is normally the process. We are not discussing outside the selection committee room, and all the aspect of the selection process has been completely discussed with the video conferencing with MS Dhoni captain and the coach Duncan. And after the due deliberation, the team has been selected. And let me put you that MS Dhoni has given his consent for everything, and process was completely in the unanimously without any discussion. I mean, without any. Sorry. Khan की भी हो गई है, ज़हीर खान has been selected for the गौतम गंभीर के बारे में as I mentioned, everything has been discussed. It is not advisable to discuss in detail about each and every player, but not only Gautam Gambhir, lot of other players have been discussed, but that's a normal process. There is nothing new in it.